6 ABCD इज साइक्लिक क्वाड्रिलेटरल। तो बनाते हैं मस्त बढ़िया वाला ABCD। कहाँ कौन जाएगा पता नहीं, बट ऐसा बना दिया मैंने ABCD। ठीक है, कैसे भी बना देना। आगे बढ़ते हैं। डायगोनल इंटरसेक्ट एट E। पहला डायगोनल, दूसरा डायगोनल, दोनों मीट कर रहे हैं एट E। આ સમકામનો છે, ટીક કરી દેજો। ઓકે, બીજા બધામાં તમને હિન્ટ મળી જશે, કંઈક ને કંઈક લખીને આવશો। આમાં ડાયાગ્રામ તમારે બનાવવાનો છે, અને જે તમારે બનાવવાનો હોય એ ટફ હોય, હે ને? નાના નાના ભૂલકાઓ છો ને તમે એટલે। ડાયાગોનલ ઇન્ટરસેક્ટ એટ E DBC 70। જો આ છે 70 છે ને, બાયલા જેવો છે। હવે 70 એકદમ મસ્ત। BCD ગોતવાનો છે, આ ગોતવાનો છે। જો અહીંયા BCD मिलेगा क्या? आराम से मिलेगा। देखो 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 मैजिक, देखो मैजिक बाय थियरम। અને એમાં બી હું લખી દઉં છું, આ 70 લાવવા વાળો CD કોડ છે ને, કોણ છે? CD કોડ। CD કોડ અહીંયા 70 બનાવ્યો, તો આ CD કોડ અહીંયા પણ 70 બનાવશે। હા યા ના? વન્સ અગેન, આ CD કયો? આ એણે અહીંયા 70 બનાવ્યો, તો અહીંયા બી 70 બનાવે કે નહીં? તો લખી દઉં 70 મસ્ત મજાનો એકદમ સુંદર હેન્ડરાઇટિંગ, કે 40 ની લાગે એ રીતે 70। વન મોર ડેટા ઇઝ ગિવન, BAC 30। આ તો આપેલું જ હતું ને, આ ગિવન છે, જો ક્વેશ્ચનમાં લખેલું છે BAC। તો 30 + 70 तो हाँ में કેટલો હોય? 80। अभी तो पढ़ा था साइक्लिक सामने सामने, અહીંયા 100 તો અહીંયા 30। 80 30 નહીં, બધામાં હા પાડે છે સર। બોલે એટલે હા 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 હા, કૂતરાની જેમ હા હા હા। ઓકે, CD is a code, that's why ચાઇનીઝ ચાલે તો ચાંદ તક। અહીંયા જો એટલે લખો છું, આ એંગલને હું નામ અપાય? DBC is equivalent to DAC is equal to 70। कोई तकलीफ? That's why angle A is equal to 70 plus 30 is equal to 100। ક્યાંથી લખ્યું? From figure। સાયક્લિક છે, સાયક્લોન આવશે હમણાં। That's why angle A plus angle C કેટલો થાય? 180। તો એંગલ C મળી ગયો કેટલો? 80। અને એંગલ C ને બીજી રીતે બોલવું હોય તો શું બોલાય? BCD એવું બી બોલાય ને, એટલે એને લખી દઈશું BCD is 80। તો પેપર ચેકરને ખ્યાલ આવશે કે BCD મળી ગયો છે। लॉजिक में कोई प्रॉब्लम है तो बोलो। पहले कोड उठाया, इधर को 70 उधर को 70, 30 गिवन 100, 100 तो हमें 80। ओके, लगता सीखવાનું છે। હવે ફર્ધર વન મોર કન્ડિશન ઇઝ ગિવન। હવે ફર્ધર વન મોર કન્ડિશન ઇઝ ગિવન। શું આપેલું છે? AB કોના જેવો? આયરો AB। ઈ કોના જેવો? આના જેવો। ડાયાગ્રામમાં નથી સેટ થતું પણ છે। ડાયાગ્રામમાં એક મોટો નાનો દેખાય છે ને, ડઝન્ટ મેટર। વી આર મેથેમેટિશિયન, લેટ અસ અઝ્યુમ ધીસ ટુ આર ઇક્વલ। તો ઇક્વલ હોય તો એની સામેનો એંગલ અને આ સામેનો એંગલ સરખો, પાક્કું છે? તો અહીંયા કેટલો આવ્યો? એ 30। આખો C 80 હતો, इधर को 30 तो यहाँ पे 50। अब એને લખતા આ રીતે લખવાનું, જો AB is equal to BC। That's why AB ની સામેનો એંગલ ECB is equal to BC ની સામેનો એંગલ BAC। ઓકે, અને BAC ની વેલ્યુ કેટલી છે? 30। કોઈ તકલીફ હોય તો બોલો આમાં। ડન ને?
ગોતવાનું શું હતું ECD ક્વેશ્ચનમાં લખેલું છે ECD હે ને તો લખશું ને આપણે ટેન્શન હું લો છો એંગલ C is equal to ECB plus ECD ઓકે ECD ખબર નહીં હું બોલી ગયો અને એંગલ C હતો 80 થઈ ગયો 50 આ રીતે લખીને આવી જવાનું પાછું સમજાવું કે સમજાઈ ગયો પેલું તો કોડ હતો કોડ એ તો 70 બનાવ્યો 30 આપેલો 100 એટલે 80 આવી ગયો these two sides are equal that's why चीटी पहाड़ चढ़ी मरने को वास्ते हाँ BC and AB are equal એટલે એની સામે હરખા હોય અહીંયા 30 ક્વેશ્ચન માં આપેલો હતો તો આ બી 30 હોય આપણને 80 મળેલો તો આ 50 એ ડિસ્ક્રિપ્શન